ઉત્તરાયણ આવે એટલે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય. આખો દિવસ ચારે બાજુ બસ પતંગ જ પતંગ જોવા મળે. પતંગ રસિયાઓ દિવસભર પતંગ ઉડાડે તો સાંજે સૂર્ય ઢળતા જ પતંગબાજો લાગી જાય તુક્કલ ચગાવવા. નાની જ્યોતિ ટમટમતી તુક્કલ આમ તો મોટા પતંગ દ્વારા ચડતી હોય છે, પરંતુ આ વખતે આકાશ છવાયેલું રહ્યું અનોખી ચાઇનીઝ તુક્કલોથી. ઉત્તરાયણની સાંજ પછી તો એક પછી એક એમ ચાઇનીઝ તુક્કલો ઉડતી જ રહી અને આકાશ તો જાણે બની ગયું દીવડાઓની અનોખી રંગોળી. સાંજે 2 કલાક દરમિયાન તો અમદાવાદ શહેરનું આકાશ છવાઈ ગયું લાખો ચાઇનીઝ તુક્કલોથી. અમદાવાદની ઉત્તરાયણના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં ચાઇનીઝ તુક્કલો આકાશમાં છોડાઈ હતી. 1.5 ફૂટથી લઈને 5 ફૂટના નાના હોટ એર બલૂનમાં જેમ જેમ જ્યોતની આગ સળગતી ગઈ તેમ તેમ તે આકાશમાં ઊંચી ઉડવા લાગી હતી. આવી ચાઇનીઝ તુક્કલો આમ તો જોખમી ગણાય છે, પરંતુ લાખો અમદાવાદીઓએ લાખોની સંખ્યામાં ચાઇનીઝ તુક્કલો છોડી કાળા આકાશને લાલ કરી ઉત્તરાયણનો ભરપૂર આનંદ લૂંટ્યો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.